સુરેશભાઈની ફરમાઈશ છે. રાધા માટે કેટલું કેટલું લખાણું છે સાહેબ. એક પદ મને અનુજ ગલોટાનો ખૂબ ગમે, એનો અર્થ હું તમને કહી દઉં સાહેબ કે રાધા એની ક્વોલિફિકેશન શું હતી. આપણે કોઈ પણ કંપનીમાં નોકરી માટે જવું હોય તો કે તમારું એજ્યુકેશન શું, તમારી ક્વોલિફિકેશન શું. રાધાની ભક્તિમાં ક્વોલિફિકેશન હતી માત્ર પ્રેમ સાહેબ. અને હું તમે જે સમજીએ એ પ્રેમ નહીં, ત્યાગનો પ્રેમ. દાદા અમારા લોક સંગીતકાર લોક સાહિત્યકાર યશવંતભાઈ પાસેથી મેં સાંભળેલી વાત તમને કરું કે રાધા કૃષ્ણ જ્યારે ગોકુળ છોડીને જાય છે ત્યારે ઉદ્ધવજીને મોકલે છે કે તમે કિયાઓ, કોકને મોકલે છે કે તમે કિયાઓ કે રાધાને બધાને સમાચાર મળી ગયા છે આખા ગોકુળને. એની પર તો કેટલા લોકગીત છે. એક લોકગીતની કડી ગાઓ. હસતું ખેલતું ગોકુળ, હસતું રમતું, જેના શ્વાસે શ્વાસમાં કૃષ્ણ 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 રમતો હતો. ઈ ગોકુળ એક રાત્રે બિલકુલ શાંત, સાવ સુનકાર રાખવી ગયો છે ગોકુળમાં. હસતું રમતું ગોકુળ. કારણ કે ગોકુળમાં ખબર પડી ગઈ છે કે ઉદ્ધવજીનો રથોડો આવી ગયો છે અને કાલે મુરલીધર મહારાજ નીકળી જશે. કનૈયો કોઈ દી અડધી રાત વગર હુવે નહીં. હમી હાંજમાં ગોદડું ઓટીને હૂતો છે ગીરવમાં. હા, કારણ કે પ્રેમ બેવ તરફ હોય છે સાહેબ. પણ જાવું જરૂરી હતું એટલા માટે કે તેજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. પ્રભુએ પણ વિચાર્યું છે મજા છે દૂર રહેવામાં. પ્રેમ છે ને, ભક્તિ છે, એ અગ્નિ છે. એનાથી બહુ નજીકે નહીં હારું, બહુ છેટાય નહીં હારું. અહીંયા તો કેવી ટાઢ પડે સાહેબ. મેં અબડાસામાં કરેલા કાર્યક્રમ 6 ડિગ્રી. અગ્નિ છે અગ્નિ. એનાથી નજીક જાવ તો દજાડી દે, આગળ રહો તો ટાઢવાય. એટલે ડિસ્ટન્સ એક મિત્રતામાં, સંબંધમાં પણ એક ડિસ્ટન્સ જરૂરી છે. તમે જોજો. હા, તજીને ગોપીઓ ઘેલી વસ્યા શ્રી કૃષ્ણ દ્વારિકા. પ્રભુએ પણ વિચાર્યું છે મજા છે દૂર રહેવામાં. લોકગીતની વાત કરતો તો બધી ગોપીઓ કોને એને ઓદળું ઉખેડીને રેડીને લઈ આવે કે હાલ કાના હાથ તો વગાડ મારા બાપ, હવે કાલથી તારી મુરલી. એને લોકગીત આમે આખી વાત મારી માનસિકતાથી આખી બનાવી છે કે આવું કદાચ બન્યું છે. ક્યાં લોકગીત પહેલા ઓ જીવન જી જીવન જી નહીં રે જવા જીવનમાં રાત લીડી રો. આહા, એ મારા મુરલીધર. ઓ જીવનજી હે જીવનજી નહીં રે જવા જીવનમાં રાત લીડી રો. પરમાત્માના ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છે ત્યારે મારા બાપ, હિન્દુ શાસ્ત્રમાં સનાતન ધર્મમાં 33 કોટી દેવતા છે, પણ અત્ર તત્ર સર્વત્ર જેટલો કૃષ્ણ પરમાત્મા ગવાણો છે સાહેબ એટલો કોઈ દેવ ગવાણો નથી. કારણ એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એ
ભાગવત ભગવાનના ખોળામાં બેઠા છીએ ત્યારે મારી માતાઓ અને ઈ પણ 15-20% તાળી વગાડે નહીં હાલે મારા બાપ કનૈયાના નામ ઉપર ભક્તિના નામ ઉપર દરેકને કરબદ્ધ પ્રાર્થના છે બે હાથ ઊંચા કરી તાળી વગાડો મારા બાપ એ કાળો બુસ્કોટ છેલ્લે અદબ હાથ ઊંચા શાબાશ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માયા 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 જય મુરલીધર મહારાજ જય મુરલીધર મહારાજ જે તાળી નો વગાડે એને એની માના સોગન છે ભાઈ એ રાવિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી દીધી માયા 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 ઓ બે મીઠે મીઠે ગીત ગીતવા आगे आगे चले हम पीछे पीछे प्रीत मितवा बापो 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 એ કૃષ્ણ પરમાત્મા અને કનૈયો બહુ દયાળુ છે સાહેબ કેટલો દયાળુ તમને કહું કે 52 વખત હજારો ભક્તોના કામ કર્યા 52 વખત તો ખાલી જુનાગઢમાં આવ્યો છે આહા એ મારી ઊંડી સ્વીકારો ને મારા જરે સામડા ગિરધારી મારી ઊંડી સુરિયાને હાથ રે સામડા ગિરધારી મારી ઊંડી સામળિયાને હાથ રે સામડા આયો નરસિંહ જય ભૂતના જય ભૂતના નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી બ્રાહ્મણ નથી વાણિયો નથી ચારણ કે નથી કોઈ ભા આખું ગામ કરે છે મારી ઠેકડી એ મારા મહેતાના દામોદર એ નથી શામળ સા નથી શામળ સાથે એવું નામ રે શામળા ગિરધારી હરેશભાઈ એ નથી શામળ સાથે એવું નામ રે શામળા ગિરધારી મારી ઊંડી સાંભળિયાને હાથ રે શામળા આદેશભાઈ આ પાંધી એ મારા બાળાને પણ ના બેલી રે
જાવ છો માયાને હર મેલી રે એ મારી જીભલડી રે જાશે એ કનૈયા તું ને હું જ્યારે ભેળા ભણતા ત્યારે ઠાકર હતો તું સાવ ઠોઠ કનૈયા તું ને હું જ્યારે ભેળા ભણતા ત્યારે ઠાકર હતો તું સાવ ઠોઠ હું લખી દેતો તારી નો હું સુદામો ને તું શાવડા કે મારા બાળા તે પણ ના બેલી 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 એ સીત જાવ છો માયાને હર મેલી રે એ ગોકુળના ગિરધારી ઉપાડો ગાયકા બાળા તે પણ ના બેલી 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 અને દાદા એક પદ કૃષ્ણ પરમાત્માનું 2-4 વર્ષથી એટલું બધું ઉખડ્યું છે કે ગુજરાતનો કોઈ કલાકાર નહીં હોય કે એને સ્ટેજમાં એકવાર રોજ રાતે જે કલાકારનો કાર્યક્રમ હોય પછી ગરબા હોય કે લોક ડાયરો હોય દરેક કાર્યક્રમમાં આ ગીત ગવાતું હોય છે કારણ કે આ ગીત સાથે એક વ્યક્તિની સ્ટોરી આખી જોડાયેલી છે તમે બધા પરિચિત છો કયું કનૈયાનું ગીત રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી ગમતું નથી ગમતું નથી ગમતું મારી નો ઠોમકી કાંઈ વાંધો નહીં રસિયો રૂપાળો રે રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું નથી મારી માથે છે જમનાજીની હેલ રે મારી માથે છે જમનાજીની હેલ રે ઘેર જાઉં ગમતું નથી મારો રસિયો છે રૂપાળો રંગ રેલિયો ઘેરે જાઉં ગમતું રાધે 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 બાપો 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 અમે ગાયું તો યારે વિના આવી ગયો ઘેર જાઉં ગમતું વિનય આવી ગયો ઘેર જાઉં ગમતું નથી હવે જોઈ લો વાછરડાના ખેલ રે એ હવે જોઈ લો વાછરડાના ખેલ રે ઘેર જાઉં ગમતું નથી મારો
રસિયો છે રૂપાળો રંગ રેલિયો ગીરે જવું ગમતું નથી. પુષ્પા પુષ્પા झुकेगा नहीं, झुकेगा नहीं, झुकेगा नहीं. આ દાદા કોવિડ પહેલા એક ફિલ્મ આવ્યું હતું પુષ્પા. કેટલાએ જોયું ભાઈ પુષ્પા? કેટલાએ જોયું? નો જોયું બધા ભાગશાળી. મેં જ ભૂલમાં જોઈ લીધું ભાઈ. દાદા 1500 કરોડનો વ્યવસાય આ ફિલ્મે કર્યો. મને એ સમજાતું નથી કે ફિલ્મમાં હતું શું. એનું એલાઇનમેન્ટ બેલેન્સિંગ એક તો હતું નહીં. આમ એક ખંભો ઉપર એક નીચે. એલાઇનમેન્ટ બેલેન્સિંગ વગરની ગાડી હોય આપણી. પાછો ગીત ગાતા ગાતા જાય એટલે પગમાંથી જોડા નીકળી જાય અને પાછો કે પુષ્પા ઝુકેગા નહીં. હવે દાઢી રાખે અને ઝુકેગા નહીં કે એ મારી દ્રષ્ટિએ આ વ્યક્તિગત મારું મંતવ્ય છે. બે વ્યક્તિ બોલે કે ઝુકેગા નહીં તો બરોબર. કોઈ સન્યાસી કોઈ ફકડ ઈ બોલે કે ઝુકેગા નહીં તો બરોબર. કાં કોઈ વાંઢો બોલે. બાકી પરિણ્યા એટલે સીતારામ કયો યાર. એ ઝુકેગા નહીં પણ ઉમરાની બાર. પુષ્પા 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 नाम सुन के फ्लावर समझे क्या. वाह बड़ा सा वाह यार, वाह यार. राधे 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 राधे. ગુજરાતની મજા ઈ છે કે ગુજરાતની ભાષા ગુજરાતી છે પણ બોલી સાવ નોખી નોખી. બાર ગાવે બોલી બદલે તેરે બદલે શાખા. બુઢાપણમાં કેશ બદલે પણ લખાણ ન બદલે લાખા. આ કચ્છની ભાષા કચ્છી છે બરોબર. કચ્છી પાછી નોખી નોખી. મુંદ્રાની નોખી, વાગડની કચ્છી નોખી, અબડાસાની નોખી. એમ આ પીધું ને મેં પાણી. ઉત્તર ગુજરાતની ભાષા નોખી. ઉત્તર ગુજરાતમાં પણ કનૈયો દાદા એટલો ગવાય છે. આપણે એને પાણી કહી, શિષ્ટ ભાષામાં પાણી કહે. ઉત્તર ગુજરાતમાં એને પોણી કહે. આ છે એને 5 કહીએ આપણે. 1 2 3 4 અને 5. 5 વાગ્યા સુધી પ્રોગ્રામ લાવવાનો છે ને આપણે. હા છો નહીં મારો છે દ્વારકા જવાનું ભાઈ. આપણે શિષ્ટ ભાષામાં આને 5 કઈ. ઉત્તર ગુજરાતમાં પહોંચ કે દ્વારકામાં જે બેઠો છે ને આપણે મુરલીધર કઈ, દ્વારકાધીશ કઈ, કાનુડો કઈ. ઉત્તર ગુજરાતમાં શું કે કોનુડો. હે કોન હસુરની મુરલી રે ગોવાળિયાની ચોવાગી. હે કોન હસુરની મુરલી રે ગોવાળિયાની ચોવાગી. વાગી 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 મંદિર યાની મોન. અલે જબતી ને હું જાગી 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 જાગી. અમારા આચાર્ય શ્રી રણછોડ દાદા ઈ ઉત્તર ગુજરાત ડીસાના છે. વાહ 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 વંદન છે દાદા. ઉત્તર ગુજરાત બહુ મીઠડો મલક છે. અને મેં વાત કરી છે ઘણા કાર્યક્રમમાં બોલ્યો છું કે ઉત્તર ગુજરાત નથી, હવે ઉત્તમ ગુજરાત છે સાહેબ. જ્યાં શામળાજી બિરાજમાન છે, જ્યાં જગદંબા અંબા પાટણની. કેવો છે ઉત્તર ગુજરાત. હે કોન હસુરની મુરલી રે ગોવાળિયાની ચોવા. વાગી 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 વાગી
એ મિલ્યા 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 મોમાને મોહાલ એટલે ઝબકીને હું જાગી 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 દાદા કારણ કે હું મધ્ય ગુજરાતનો છું મધ્ય ગુજરાતનો ઉત્તર ગુજરાતની ભાષા બિલકુલ મળતી આવે એ કોણ તારે કારણ એ રે મહેમાન મિલ્યા 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 મોમાને મોહાલ એટલે ઝબકીને હું જાગી કેટલા કોનુડાના ગીત છો યાર કોનુડો ઝીલવા હેડ્યો રે ગોપીઓ છેડે પડી રે એ કોન ઝીલવા હેડ્યો રે ગોપીઓ છેડે પડી રે કોના થોડો ડાયો પાદે રે આ તો દાડો રેવા દે કોના થોડો ડાયો પાદે રે આ તો દાડો રેવા દે ગમર ગાગરા વાળી રે કોનાની વહુ રૂપાળિયા એ કોન ઝીલવા હેડ્યો રે ગોપીઓ છેડે પડી રે બાપો 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 દ્વારકામાં બેઠો છે કનૈયો દરેકને પોતપોતાની રીતે અલગ અલગ દેખાય અમારો ગીરનો માલધારી ચારણ રાજભા ચારણને કોઈ પૂછ્યું કે દ્વારકામાં બેઠો છે કનૈયો તમને કેમ દેખાય હા રાજો ચારણ લખે એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના ઠાકરની વાત નો થાય વાત નો થાય વાત નો થાય મીઠુડી મીઠડી મીઠુડી મીઠડી મીઠુડી ધરતી ના મીઠા ભગવાન મેં તો દરિયાના ફળિયામાં દીઠા ઘનશ્યામ ઘનશ્યામ ભલે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય મારા દ્વારકાના દેવની વાત ન થાય વાત ન થાય આ બાબુડા ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર ખળ 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 વહેતા જ્યાં ગોમતી ના નીર ચરણો પખાણે જ્યાં સાગર ગંભીર ખળ 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 વહેતા જ્યાં ગોમતી ના નીર નેજો ઠાકર નો ન્યા આપેલે રાય મારા દ્વારકાના દેવની તો વાત નો થાય વાત નો થાય છોડ માખણ છોડ દાદા મારું વતન મૂળ મધ્ય ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ કનૈયો ગવાય છે સાહેબ અહીંયા એને કનૈયો નથી કહેતા અહીંયા એને દ્વારિકાનો નાથ નથી કહેતા અહીંયા એને મુરલીધર નથી કહેતા રણછોડ દાદાના વતનની જેમ એને કોનડો નથી કહેતા મારા મલકમાં કૃષ્ણ પરમાત્મા બેઠો છે એને શું કહે છે ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 ડાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ 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 એ જય રણ છોડ માખણ ચોલ તારો ગલીએ ગલીએ છો
ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा खोल 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 जय रणछोड़ आहा My name is Lakshman. 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 पकड़ दे मारो ए हुता जे वो छुए वो तारो हूँ तारो ओ सामणिया हाथ पकड़ दे मारो अकड़ायो हूँ जानो त्यारे आयो तारे तुम्हारी फरमाइश ने बेला अरे रे मेरी जान है राधा ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा આવી જાઓ मैदानमा केवी राधा था अरे रे मेरी जान है राधा मेरे पे कुर्बान में राधा रह ना सकूंगा तुझसे दूर ओ हो मेरी जान है राधा मेरे कुर्बान में राधा रह ना सकूंगा तुझसे दूर में और जब भी पुकारे राधा जाऊंगा तू जब भी पुकारे राधा जाऊंगा राधा राधा नाम सुबह शाम जपूंगा राधा 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 आसमां पे राधा राधा नाम करूंगा अरे रे मेरी जान है राधा तुझ पे कुर्बान में राधा रह ना सकूंगा तुझसे दूर में ठाकुर ना ठाकुर तारा बंद दरवाजा वो तारा बंद दरवाजा तुम्हारा बंद दरवाजा खोल 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 बोलो દ્વારિકાધીશની જે બોલાવો દરેકને ધર્મ વાલો છે આપણને બધાને બે હાથ ઊંચા કરી પ્રેમથી બોલો દ્વારિકાધીશની રામચંદ્ર ભગવાન કી રામદેવ પીર મહારાજ કી ઓધવ રામ બાપાની
આશાપુરા માતની, મોગલ માતની, સોમનાથ મહાદેવની. ઓમ નમઃ પતે હર હર મહા. મોગલ છેડતા કાળો નાગ, કાળો નાગ, નાગ નાગ નાગ. બીજા દોરમાં અરે દ્વાર પાલો કનૈયા સે કહે દો. ઘણી બધા ભાવ મારે ગાવા છે, પણ હજી આપણે આપણા પોતાનું ગૌરવ કહી શકાય. મારો પ્રિય એવો તેજનારને સાંભળવાનો છે, પછી 5 વાગ્યા સુધી મજા જ કરવાની યાર.